આજે ફાગણ સુદ દસમ છે. આવતીકાલે 11 છે, ગુરુવાર, તારીખ 26/2/2026 વર્ષ છે. ભાઈ શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એક એવો કયો અવગુણ છે જેણે કરીને સર્વે ગુણ માત્ર તે દોષરૂપ થઈ જાય છે? સર્વે ગુણો દોષ થઈ જાય. ભાઈ દૂધનું ભલે આખું મોટું તપેલું ભર્યું હોય, પણ એમાં સાપની લાળ પડે તો બધું ઝેર થઈ જાય, પીવા કામ ના લાગે. હતું તો દૂધ સરસ મજાનું, પણ થઈ ગયું ઝેર. તેમ મહારાજ કહે છે સર્વે ગુણ દોષરૂપ થઈ જાય. એક એવો કયો ગુણ છે? ત્યારે શ્રીપાદ દેવાનંદ સ્વામી બોલ્યા, જે ભગવાનનો ભક્તનો જે દ્રોહ કરે તેના જે સર્વે ગુણ તે દોષરૂપ થઈ જાય છે. બહુ મહત્વનો પ્રશ્ન છે. આ શ્રીપાદ દેવાનંદ સ્વામીને જાણીએ. બળોલ નામપુર, બળોલ જોયું છે? આણંદથી આગળ બળોલ આવે, બળોલ નામપુર. પરમ કૃપાળુ પરમાત્મા થોડા જ દિવસમાં બળોલ પધાર્યા. બળોલના ઘણા સંતો છે, અત્યારે 5-6 સંતો ઘણા, એટલે બળોલ પધાર્યા. અને બળોલમાં આવીને મહારાજે ગામને પાદરે એક જે બળદગાડી હતી તેમાં મહારાજે ઉતારો કર્યો. આખું ગામ દર્શને આવ્યું. પછી મહારાજને હરિભક્તોએ આગ્રહ કર્યો કે મહારાજ ભોજનની તૈયારી કરીએ. તો કે મહારાજ કે એટલો સમય નથી અમારી પાસે, ત્યાર હોય તો લાવો. એટલે જુવારનું થૂલું અને દૂધ લાયા. દૂધ અને થૂલાને થાળીમાં જુવારનું થૂલું બનાવે છે ને થાળીમાં નાખીને મહારાજ આમ જમવા લાગ્યા. એટલે રેલે કોણીએ રેલા ઉતરે. એટલે આ છોકરો સમજી ગયો. શું સમજે? દેવીદાન નામ. દેવીદાન સમજી ગયો આજ ભગવાન છે. ભગવાનના પગે પડ્યો, લાગી પડ્યો, ચોંટી પડ્યો. બસ મહારાજ મને છોડશો નહીં, મને તમારી જોડે આવવું છે. મહારાજ તે ઘડીએ બોલ્યા કે તને લેવા જ આવ્યા છીએ, તને લેવા જ આવ્યા છીએ. બીજા ગામના લોકોને તો બહુ અવગુણ આવી ગયો કે આને ભગવાન કહેવાતા હશે, આ કોણીએ ચાટે છે. લે કે આ સામાન્ય ગાંડો માણસ આ રીતે ના જમે અને આ રીતે જમે છે. લે આ જમવાની પદ્ધતિ છે. ત્યારે પણ દેવીદાનને થઈ ગયું, આહા મળી ગયા, હવે આને છોડવું નહીં. 6 વર્ષની ઉંમર, 6 વર્ષની ઉંમરે શ્રીજી મહારાજે ને કહે છે મને તમારી સાથે ચાલવું છે. મારે કે તને લેવા જ આવ્યા છીએ, આ બધાનું કામ નહોતું, તારું જ કામ હતું. 6 વર્ષના બાળકને લઈ ગયા. બોલો, 6 વર્ષના બાળકને લઈ જઈ અને પોતાની પાસે બ્રહ્માનંદ સ્વામીને જો આ રત્નું ને બ્રહ્માનંદ રત્નું એક જ વર્ણ શાખાના બ્રહ્માનંદને સોંપ્યો. બ્રહ્માનંદને સોંપ્યો પણ ગુણિયાલ છોકરો થોડા દિવસમાં તૈયાર થઈ ગયો. 7 વર્ષની ઉંમરે શ્રીજી મહારાજે શ્રીપાદ દેવાનંદને દીક્ષા આપી. 7 વર્ષની ઉંમરે અને બ્રહ્માનંદ સ્વામીને રાખ્યા. બ્રહ્માનંદ સ્વામી જોડે કેટલી ઉંમર? 50 વર્ષની નથી, બળધીઓ નહોતો થઈ ગયો. એ હજી 7 વર્ષની ઉંમરે મને આનંદ થયો. મેં કીધું આ અનાદિકાળથી મહારાજ ચલાવે છે અને એ છોકરાઓ તૈયાર થાય. આ બધો બળદિયા જેવા તૈયાર થઈ ગયા, હું યાર આવીને સત્સંગમાં કરે. આને સંસ્કારો નાખો. જેટલા મોટી પદવીને પામ્યા છે એ સતાનંદ સ્વામી 8 વર્ષની ઉંમરે જાત્રાએ નીકળ્યા અને મહારાજ પાસે 11 વર્ષે આવી ગયા અને દીક્ષા લઈ લીધી. ક્યાં મોટા હતા? રામાનંદ સ્વામી 8 વર્ષે 11 વર્ષે નીકળ્યા જનોઈ લઈને, એ ક્યાં મોટા હતા? જેટલા ક્રાંતિવાદી છે, શંકરાચાર્યને જુઓ, શંકરાચાર્યને જુઓ, ભેખ લીધો નીકળી ગયા. બસ વિવેકાનંદને જુઓ, જેને ક્રાંતિવાદી થયા એ 20-25 વર્ષના કોઈ સંપ્રદાયમાં આવ્યા નથી, જોડાયા નથી. એ 8-10 વર્ષની અંદર જોડાયા છે ને એ ક્રાંતિવાદી થાય. આપણે શું છીએ? ત્યારે આપણે 14-15 વર્ષે ઘર છોડી નીકળી ગયા અને એને સંસ્કારો ભરાય. પેલા સંતો જોડે બેસીને કીર્તનો ને કથા વાર્તા ને એ બધું એની જોડે શીખાય. પછી પાકે ઘડે કાંઠા ન ચોટે. 7 વર્ષના શ્રીપાદ દેવાનંદને દીક્ષા આપી.
એટલે મહારાજ કે આ તમારા સારા કવિ, એવા સુંદર કવિ થયા ને, ન ભૂતો ન ભવિષ્યથી એવા કવિ થયા. દલપતરામના ગુરુ બોલો, ઇતિહાસમાં લખે છે કે દલપતરામ કાવ્ય એની પાસે છે શીખ્યા, દેવાનંદ શ્રીપાદની પાસે, શ્રીપાદ દેવાનંદ સ્વામી પાસે શીખ્યા. આવા સમર્થ બન્યા અને આવા મહાપુરુષો જેટલા થયા ને એટલાય કોઈ લાંબુ જીવન ગાળ્યું નથી. જેટલા થયા તેને લાંબુ જીવન નથી ગાળ્યું. મેં બધાને જોયા, જે કોઈ પ્રકાંડ હતા, જે કોઈ સંપ્રદાયમાં કામ કર્યું, થોડા દિવસમાં કરીને રવાના. કોઈ નહીં. સતાનંદ સ્વામીને જુઓ, મહારાજ પોતે 11 વર્ષે નીકળ્યા, પોતે કરી બતાવ્યું કે આમ નીકળી જવાય અને કાર્ય કરી દેવાય. રામાનંદ સ્વામી 11 વર્ષની અંદર નીકળી ગયા. જેને જેને કામ કર્યું તે રામાનંદ સ્વામી કેટલા વર્ષ જીવ્યા? એ 62 વર્ષ. લાંબો શું? ધર્મને ભક્તિ તો 49 વર્ષ, 48 વર્ષ. આ બધા જે સંપ્રદાયમાં આવ્યા છે મોટા પાત્ર છે એ શંકરાચાર્ય 34 વર્ષ, વિવેકાનંદે 35 વર્ષ. એમાં ખેડ ખેડી નાખ્યો આવા સમર્થ સંતોએ. જેને જેને પ્રગતિ કરી છે એટલે કોઈ મોટા બળદોની અપેક્ષા રાખતા નહીં. એને તો કેટલાય વિચારો આવે છે. આ છોકરાઓ એક જ નક્કી કરી બેઠા છે, આ મારા ગુરુ, અમારા ભગવાન, એ મારું મંદિર. આને હવે ઘર જાદ ના આવે. એ ઘરમાંથી રહ્યા જ નથી, શું ઘર જાદ આવે? ઘરના શું વિષયો, ઘરના સુખ છે? જીવન છે, થોડી ઘણી તકલીફો થાય, પણ જો ગુરુ સારા મળી જાય તો નીકળી જાય. ગુરુ સારા જોઈએ. જો ગુરુનું ઠેકાણું ન હોય, જો ગુરુ ગોકળીના હાથ હોય તો છોકરાને શું શાસન આપે, શું છોકરાને સમાગમ આપે? એને જ પહેલેથી નિષ્કામ વ્રતના પાઠ ભણાવ્યા હોય, એને જ ભક્તિના પાઠ ભણાવ્યા હોય, એને આ શાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો હોય તો શારીરિક તંદુરસ્તી, વિકાર તો જે રીતે ચાલતા હોય, વિકારને દમવાની એનામાં તાકાત હોય કે મારે આ ના કરાય, મારે શોભે નહીં, ગુરુ ખીજાશે, સમાજમાં શું થશે, એ સમજણ પડે. પેલા બળદિયાને કંઈ સમજણ ના પડે. મને આનંદ થયો ત્યારે શ્રીપાદ દેવાનંદ સ્વામી બોલ્યા, જે ભગવાનના ભક્તનો દ્રોહ કરે તેના જેવાનું મોટું કોઈ પાપ નથી. ભગવાનના ભક્તનો કોઈ દ્રોહ થઈ જાય એના જેવું કોઈ પાપ નથી. મહારાજે ઉત્તર માન્ય રાખ્યો. આ 53માં આ જ પ્રસંગ છે, પ્રથમના 53માં, કે ભગવાનના ભક્તનો દોષ આવે છે ક્યારે, ભગવાનના સંતનો દોષ ક્યારે આવે છે? સાધુ વિચારવું જોઈએ. સાધુનો દોષ આવે છે ક્યારે? એટલે મારે કે જ્યાં સુધી સ્ટેન્ડ ઉપર હોય ત્યાં સુધી શુક્ર દોષ ગુણ આવે, રાજી થાય. સાધુ તણી તો સગડી ક્રિયાય, કુસંગી દેખી સત્સંગી થાય. મોસ્ટ ઓફ દોષ ના આવે. મેં તો એવો જોયો નથી કે કોઈનો અવગુણો ભાવ આવી ગયો હોય. શું લેવું ત્યાં અવગુણો ભાવ આવી જાય, શુક્ર અવગુણો ભાવ આવે. આપણે શું પંચવર્તમાનમાં રહીએ તો ભગવાનના ભક્તનો અવગુણો ભાવ આવે જ કેમ? શેના માટે આવે? એટલે મહારાજે 53માં કહ્યું કે એને અવગુણો ભાવ આવે છે કેમ? તો કે અવગુણો ભાવ ત્યારે જ આવે છે. અને મહારાજે સંતોને કહ્યું, ભક્તોને કહ્યું કે તમારા અવગુણો ભાવ ત્યારે જ લેવો, પંચવર્તમાનમાં નથી પડી ગયો હોય તો. એમાંય કેટલી સરસ વાત કરી છે મહારાજ, તો કંઈ બાકી નથી રાખ્યું. હવે આપણે બુદ્ધિ કામ કરવી જોઈએ. શ્રીજી મહારાજ કે કોઈએ ભૂલ કરી તો એને એકાંતમાં સમજાવો કે આ ન કરતો, આમાં પરિણામ સારું નહીં આવે, દુઃખી થાઈશ. નિયમે કરતા ના માને તો 2 જણાની પાસે કહેવું. આમ તો ગુહ્ય વાત હતી, કશ્યા બી પ્રકાશ્યોને કુદરતી સમદ્રષ્ટા ન કર જથા હતા વ્યતિકર્મા, શિક્ષાપત્રીમાં શ્લોક મૂક્યો છે. ભગવાનના ભક્તને નાની મોટી કોઈ ભૂલ થઈ ગઈ તો એને જાહેરમાં ના લાવી. ગુહ્ય વાર્તા તો કશ્યા બી પ્રકાશ્યોને કુત્રચિત, ગુહ્ય વાર્તાને ક્યારે પ્રકાશમાં લાવીને સમદ્રષ્ટા ના કાર્ય તથા હર્તા વ્યતિકર્મા. અને બધાની સાથે સાધુ અને જગતના બાવાઓની સાથે એક ના ગણવા. એનું તમને ખબર હોવી જોઈએ. કેટલી જગ્યાએ મહારાજે કહ્યું છે કે દુનિયા જમાડો એના કરતાં એક જમે બોલ્યો શંખ, અસંખ્યથી શું થયું? એક જમે બોલ્યો શંખ, અસંખ્યથી શું થયું? આખા ગામના ગામ જમાડી દો. ભલુની જેમ એક ભાઈની પત્ની હાલી ગઈ, ભલું નામ હતું. કે અરે આ ભલુને મળવું છે ગમે તેમ કરીને. તો કે ભલું હારી નહીં મળે હો. તો કે ગમે તેમ કરીને ભલુને મળવું છે.
તો લોકોને પૂછ્યું કે કેમ મળે, તો કે નાથ ભેગી કરો તો ભલું આવે. નાથ જમાડી, હજારો રૂપિયાનો ખર્ચ કર્યો, ભલું આવી. દોડે બાપ દીકરો બે દોડાદોડી કરે, ભલું આવી, ભલું આવી, ભલું આવી. તેમાં છોકરો દેખી ગયો કે હા બાપા ભલું આવી, પૈસા વસૂલ. બોલો, ભલું આવી તો પૈસા વસૂલ. તે પૈસા વસૂલ થાય શેનાથી થાય? ભલું આવી જઈએ, બીજું શું લાંબુ લપ થાય? આ ભલું આના જેવો છે, અસંખ્યથી શું અરે. પણ ભગવાનના એક ભક્તને જમાડ્યા હોય, સંતોને 5-25 ભેગા કરીને ભગવાનના એકાંતિક ભક્તને જમાડ્યા હોય તો થાય. પેલી દોષી જેવું થાય. દોષીએ સાંભળેલું કે સંતોને જમાડીએ તો વિમાન દેવતાઓના આકાશમાં વિમાન આવે. એટલે દોષીએ તો આ 7-8 દિવસ સાધુને જમાડ્યા અને દરરોજ જુએ વિમાન આવ્યું, વિમાન આવ્યું, વિમાન આવ્યું. 7 દિવસ ત્યાં દોષી કંટાળી કે વિમાન તો ના આવ્યું. એટલે પૂછ્યું કે બાબાજી આમ તો શાસ્ત્રમાં લખ્યું છે કે તમારા જેવા મહા એકાંતિક સંતને જમાડીએ તો વિમાન દેવતાના દર્શન આપે. તો દેવતા તો આયા નહીં આગળ. તો કે એકાંતિક જમાડીએ ને તો ને, અમે ચા એકાંતિક છીએ? તમે કોણ છો? અમે તો બધા ઘંટી ટાંકનારા છીએ. ખાવા પીવાનું ન મળ્યું તો આમાં આવી ગયા ભગવાલે પહેરીને, એટલે ખાવા પીવાનું મળે. આમાંથી દેવો આવે ભાઈ, દેવો આવે આમાંથી ઘંટી ટાંકનારામાં. ખાવાનું ન પડ્યું તો અહીંયા આવ્યા, એમાં ક્યાં દેવો આવે? ત્યારે ભાઈ એવું છે ત્યારે વિચાર લેજો. તે કહે છે એકને જમાડે કામ થઈ જાય એવું છે. એટલે વચનામૃતમાં કહ્યું કે એવા સંત સદા સુખકારી, જ્ઞાન બોધથી ન જાય હારી, સંશય હરતા ને કલ્યાણ. બીજું પ્રકરણ ભક્ત ચિંતન કંઠસ્થ કરવું જોઈએ. ભાઈ આવડે છે ને? કંઠસ્થ કરો પ્રકરણ ભક્ત ચિંતન. બીજું સંતોના લક્ષણ છે. પછી સંતોના લક્ષણ 62મું કે 63મું? સંતોના લક્ષણ સત્યમ શૌચમ દયા શાંતિ, 62મું. એને કંઠસ્થ કરવું જોઈએ. એટલા શ્લોકો તો કંઠસ્થ કરી લો ભગવાનના. મેં આજ કાલે કીધું કે યન નામ ધૈર્ય શ્રવણાનું કીર્તના પ્રણાદ દ્રોણાદ સદ્યોપી સદ્ય સવનાય કલ્પતે. એ શ્લોકો કેવા સરસ છે, કેવા સુંદર શ્લોકો છે. આમ ખાલી મમરાયા કરો ને તો એ કામ થઈ જાય એવું છે. પણ ક્યાં છે? બીજી પ્રવૃત્તિ બહુ છે. એ 3 શ્લોક છે. મદ ભયાત વાતી વાતોયમ સૂર્યસ્તપતિ મદ ભયાત, વર્ષિતેન્દ્રો ભવતી અગ્નિ દહતી ચરતી મૃત્યુ મદ ભયાત. એ 3જો શ્લોક છે. સપચકુલે એપી જન્ય ધન બીજો શ્લોક છે. 3 શ્લોક છે. હા ગાગરમાં સાગર એવા મહારાજ શ્લોક લઈને મૂક્યા છે. કોને પડી છે ભાઈ? ખાવાનું મળી ગયું, થયું કામ પૂરું. હા ભાઈ ધ્યાન રાખવાનું. આ એ શ્લોકો કંઠસ્થ કરી રાખવાના. શ્રીપાદ દેવાનંદ સ્વામીએ ડંકો વગાડ્યો. 8 મારા અષ્ટપદીના કવિ હતા ને, અષ્ટપદીના કવિ હતા. બ્રહ્માનંદ, પ્રેમાનંદ, મુક્તાનંદ, દેવાનંદ, મંજુ કેશાનંદ, એ પૈકીના હતા દેવાનંદ. શ્રીપાદ દેવાનંદ સ્વામી બહુ ગુણિયલ સંત, બહુ ગુણિયલ સંત. હવે તો આ બ્રહ્માનંદ સ્વામી જોડાયા, પણ બ્રહ્માનંદ સ્વામી પછી ધામમાં ગયા. મૂડીમાં બ્રહ્માનંદ સ્વામી પણ 60 વર્ષ ધામમાં લઈ ગયા. ક્યાં બધા રહ્યા છે લાંબા? મેં કીધું ને મહામુક્ત ક્યાં? સતાનંદ સ્વામી ક્યાં રહ્યા લાંબા? જેને કામ જ કરવું તો એટલા પૂરતા જ આવ્યા હોય. જેટલું કામ બાકી હોય ને એને જુગસાઈ પુરુષો કહેવાય. એ જુગ માટે ભગવાન એને મૂકે છે. જેટલું કામ કરવું હોય એટલું કામ કરીને રવાના થઈ જાય. એને બીજી અપેક્ષા ન હોય કે આમ થાય તેમ થાય, કંઈ નહીં, મહારાજ રાજી, મહારાજની જે મરજી એ પ્રમાણે કામ થાય. આ શ્રીપાદ દેવાનંદ સ્વામી પણ 52 વર્ષ જ જીવ્યા. તરત બ્રહ્માનંદ સ્વામી ગયા પછી 22 વર્ષ રહ્યા. ભર જુવાનીમાં મૂડીની માનતા એને આપી હતી. બ્રહ્માનંદ સ્વામી સંભાળવાનું કહ્યું હતું. અખંડ મહારાજે કહ્યું હતું, લ્યો આ સિતાર. બ્રહ્માનંદ સ્વામી કે મારો આ સિતાર તમને સોંપું છું, તમે એક કામ કરજો. મૂડી રાધાકૃષ્ણ દેવ પાસે 4 પદ દરરોજ બોલજો, 4 પદ દરરોજ બોલજો. ભલે સ્વામી. સ્વામીએ દેહ છોડી દીધો. શ્રીપાદ દેવાનંદ સ્વામી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી રાધાકૃષ્ણ દેવ પાસે સિતાર વગાડતા અને 4 પદો બોલતા. પોતે રચેલા આ કર પ્રભુ સંગાથે દઢ પીતળીના આ બધા એના પદો છે. 4 પદ બોલતા અને છેલ્લે 4થું પદ પૂરું કરીને ધામમાં હાલ્યા ગયા. બોલો, આવા સ્વતંત્ર પુરુષો હોય છે.
એને કીધું કે મહારાજ, ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એનાથી મોટું બીજું કોઈ પાપ નથી. મહાભારતમાં દાદા ભીષ્મએ યુધિષ્ઠિરને કહ્યું છે, યુધિષ્ઠિર સાંભળી લે, અતલાનો જો દ્રોહ કરીશ તો તારા કુટુંબ સહિત નાશ થઈ જઈશ. સાંભળજો, અતલાનો જો દ્રોહ કરીશ તો તારા કુટુંબ સહિત નાશ. કોઈ ગરીબનો દ્રોહ કરીશ, ગરીબ કોઈ ઘરને આંગળે આવે ને, રોટલી આપી, અનાજ આપવું, જે ખાય તે આપવું, એમાં ઘણું બધું મળી રહે છે. એમાં કંઈક મોટા પુરુષો આવી જતા હોય અને એને કામ થઈ જતું હોય છે. ગરીબ રૂપે જ આવે છે મોટા પુરુષ. એક મોટો યજ્ઞ કર્યો. એક સાધુને કહ્યું, મને ભગવાનને મેળવવા છે તો યજ્ઞ કર. યજ્ઞ કર્યો, બ્રાહ્મણોને જમાડ્યા, સાધુ પુરુષોને જમાડ્યા. એ તો શેના માટે કરતો હતો? યજ્ઞ કરો. તે દરમિયાન એક ભિક્ષુક પણ બિચારા આવ્યા. હવે આ તો બ્રાહ્મણોને સાધુને જમાડવાના, ક્યાં રખડતા માણસોને જમાડવાના હતા. આ પેટ ચોંટી ગયેલું કે કંઈક આપો ને, બહુ ભૂખ્યો છું, ખાવા નથી મળ્યું, પેટ ચોંટી ગયું. લાગે એમ બરકટ બરકટ બરકટ. અત્યારે ક્યાં હારા રખડતા આવે? યજ્ઞ ચાલે છે, સાધુ પુરુષો અને મહાપુરુષો ભેગા થયા છે ને આવા રખડું માણસ ભિખારી બધા અહીંયા આવે. કાઢી મૂક્યો. યજ્ઞ પૂરો થઈ ગયો. ભગવાને દર્શન દીધું નહીં. પેલા મહાત્મા સમર્થ હતા. મહાત્માએ કીધું કે તમે પેલો યજ્ઞ કરતો તો તમારા દર્શન માટે. દર્શન કેમ ના? દર્શન તો આપ્યું, કાઢી મૂક્યો. શું કર્યું? તે ખાવાય ના આપ્યું. દર્શન તમે આપ્યું પણ એ કાઢી મૂક્યો મને. પેલા એને કીધું, એવું થયું? તો કે મેં કંઈ કાઢ્યો નથી. તો કે હું માગવા આવેલો ને પેટ ચોંટી ગયેલું, તારે શું કર્યું? એ તમે હતા, એ ભગવાન હતા. ઓળખવા તો પડે ને ભાઈ. આનો અર્થ એ છે કે કરોડોપતિને જમાડીએ, રાજા મહારાજાને જમાડીએ, મોટા મોટા મહાપુરુષોને જમાડીએ, તો એવા ગરીબને પણ જમાડો. દિયતામ દિયતામ દિયતા. કંઈક આપો બિચારાને ભાઈ, આપો કંઈક, પાછું તમને જ મળશે. ફરી ફરીને તમને મળશે. ગરીબોને આપ્યું હશે તો. એક બોમ્બેમાં એક શેઠિયો રહેતો હતો. એક શેઠિયો, એ અમેરિકાના વિઝાવાળો હતો અને તે દિવસે સરળ વિઝા મળતા. ઐતિહાસિક સ્ટોરી છે. પછી એને વિચાર થયો કે ભગવાને ઘણું આપ્યું છે, અમેરિકાનો પ્રવાસ કરીએ, ફરીએ થોડા દિવસે. પણ મા બાપને વિશે શ્રદ્ધાવાળો, એટલે એને વિચાર કર્યો કે મમ્મી પપ્પા છે તો આપણે છીએ ને, એના પાસપોર્ટને એના વિઝા કઢાવી અને એને ફરવા લઈ જઈએ. એને મમ્મી પપ્પાને અમેરિકામાં ફરવા લઈ ગયા. હવે એને તો આ ચાકા ચૂંદ જોયું, સ્વર્ગથી પણ ચડિયા એવું અમેરિકા જોયું. એ તો બિચારા ગામડાના માણસ અમદાવાદે નહીં જોયું હોય. અમેરિકા ગયા. આ હા હા હા, લીલા લહેર જોયો, ચારે બાજુ ઝળહતી રોશની, આવા સારા સારા બંગલા, ઊંચી ઊંચી બિલ્ડિંગો, અલગ અલગ પ્રકારની ગાડીઓ. હવે ત્યાં શું થયું? ત્યાં ઉતર્યા પ્લેનમાંથી એટલે તરત ગાડીઓ લેવા આવી હતી. લઈ ગયા, હોટલની વ્યવસ્થા કરી. ત્યાં જે તરતરની બધી વસ્તુઓ આવી હતી. સવારે નાહવા માટે નાવાનો રૂવાલ, અંગ લૂસવાના રૂવાલ, મોઢા લૂસવાના રૂવાલ, ટોવાલો બધા આવી ગયા. આવી રીતે 15 દિવસનો પ્રવાસ. જ્યાં જ્યાં જાય તો ચારે બાજુથી ગાડીઓ આવી જાય ને ચારે બાજુ સુવિધા થઈ જાય ને જ્યુસ જોશે કે આ જોશે કે તેનો, નારંગીનો જ્યુસ, મોસંબીનો જ્યુસ, સફરજનનો જ્યુસ, આવી બધી સેવા થાય. એટલે આવી બધી જાહો જલાલી જોઈને કહ્યું કે મારો દીકરો કેટલી જગ્યાએ ફરેલો છે, એની કેટલી ઓળખાણ છે, ચારે બાજુના સંબંધી છે. પણ હવે પપ્પાને કહેવાય કેમ? છોકરાને કહેવું કેમ કે દીકરા આ બધું કેમ છે, શું છે, તું આટલું બધાને તું જાણે છે, બધા આપણા સંબંધમાં છે. પણ એક દિવસે સાસ કરીને એના બાપાએ કીધું કે દીકરા એક વસ્તુ પૂછું? તો કે જ્યાં જઈએ તો ગાડીઓ આવી જાય છે, જ્યાં જાય તો હોટલ તૈયાર, જ્યાં જાય તો જમવાનું તૈયાર, જ્યાં જાય તો નાહવાનું તૈયાર, કોફી તો કોફી તૈયાર, ચા તો તૈયાર, જેવો ઓર્ડર કરી એવો આવી જાય. તું આ બધાને ઓળખે છે, બધાને મળેલો છે? એનો દીકરો કે પપ્પા આમાં કાંઈ મળેલું ન હોય તો? આપણે નીકળ્યા તે પહેલાં એક કંપનીને મેં પૈસા આપી દીધેલા. કંપનીવાળા આ બધી ટૂર કાઢતા હોય છે, એટલે કંપનીને મેં પૈસા આપી દીધેલા. એ પૈસા આપી દીધેલા, એમાંથી આ બધી ટૂરો થાય છે, કમ્પ્લીટ થાય છે. આનો અર્થ સમજ્યા? પહેલાં આપી દીધા તો ટૂરમાં મળે છે ને. તો અહીંયા તમે દાન કરશો તો તમારે અક્ષરધામની ટૂરમાં તમને મળશે. દાન તો કરો, કોઈને કરો તો ખરા, કાંઈક તો કરો.
જો કંઈક કરશો તો મળશે, કંઈ નહીં કરો તો નહીં મળે. હો કાંઈક કરો, લાગી પડો કે કંઈક કરું જે હોમ કરીને, અને ભગવાને પૈસો આપ્યો હોય એ જ કરી શકે. એટલે હું સંતોને કહું, સંતો પાછા ના પડતા. કોઈ આપણે આંગળે આવે અને માંગણી મૂકે અને ખાલી જાય, એ તો આપણી કીર્તિ લઈ જાય, આબરૂ લઈ જાય. કોઈ ખાલી કેમ જાય? નાનું મોટું યોગદાન આપવું એને. ગમે તે સંત આવે, ગમે તે ભક્ત આવે, કોઈ મંદિર માટે આવે, કોઈ કંઈ માટે આવે છે ક્યારે તમારી પાસે? ત્યારે છે ત્યારે આવે છે ને, નહીં તો શું આપે? તમે ખેતી કરતા હો ને 2 બળદિયા ચલાવતા હો તો કોણ માગવા આવે ભાઈ તમારી પાસે? અને જે આવે છે દિયતામ હા ને બોલો કે છે ને, ભિક્ષુકો માગવા આવે છે, એ માગતા નથી પણ તમને સંબોધન કરે, દિયતામ નહીં તો ઈદૃશી ગતિ. તમે જો નહીં આપો ને તો અમારા જેવી ગતિ થશે, માગી ખાવું પડશે. અમે કોઈને આપ્યું નથી એટલે ફરીએ છીએ, આપો કોઈને. એટલે અહીંયા દાદા ભીષ્મ પરમમાં દાદા યુધિષ્ઠિરને કહે છે, ગરીબને કલ્પાવીશ નહીં, વિધવાને કલ્પાવીશ નહીં, અનાથને કલ્પાવીશ નહીં, સાધુને કલ્પાવીશ નહીં, બ્રાહ્મણને કલ્પાવીશ નહીં, ગાયને કલ્પાવીશ નહીં. આને જો કલ્પાવ્યા તો કુટુંબ સહિત નાશ થઈ જશે. આવું છે ત્યારે ભાઈ વિચારી જોજો. ભગવાને આપ્યું હોય તો કામ કરી લો. ભગવાને જેને આપ્યું હોય તેને કામ કરી લો. કેવું સરસ ચેપ્ટર છે ભાઈ. નાના પ્રશ્ન પર જુઓ તો ખરા. શ્રીપાદ દેવાનંદ સ્વામી કહે છે કે સૌથી મોટો દ્રોહ ભગવાનના ભક્તનો દ્રોહ કરવો. તે તમને શું લેવડે? લગતમાં આ જ ચાલ્યા કરે છે. અને 53માં કહ્યું, સાધુએ શું કરે? પોતાનું જીવન બગાડે. ત્યારે સાધુએ પોતે કોઈ પણ જગ્યાએ જીવન ક્યારે બગડે? તમે કોઈને ઘરે જઈને બેસી જાઓ ખાવા માટે, થાય છે શું? અને આજે ગાંઠિયા અને ભજીયા બેનો પીસનારી હોય, એક ટાઈમ થઈ જાય પછી શું? જ્યાં જાઓ તો જાતે બનાવો, જાતે બનાવીને ખાઓ. આ પડીકા ખાવાનો તમારો કઈ અધિકાર છે? આ પડીકા કેવી રીતે બનતા હશે તમારે વિચારવું જોઈએ ને કે આ પડીકા મારે ના ખવાય. પડીકા ગ્રસ્ત ભલે ખાતા હોય, સાધુ પુરુષો કેવી રીતે બન્યા, કેવી રીતે ના થયા, આ વિચારવું જોઈએ. ગમે તે જગ્યાએ ચાલુ જ થઈ જાય. તમે કોઈ પણ જગ્યાએ આને લો છો, ધર્મ સંસ્થા છે, ધર્મ સંસ્થામાં તેના લો છો તો એનું આચરણ જોઈને પછી વાપરો. આપણે ગ્રસ્ત નથી, ત્યાગી પુરુષો છીએ. તો ત્યાગી પુરુષનો અભાવ લોકોને સમાજમાં આવી જાય. કારણ કે ત્યાગી સર્વનો ગુરુ છે. ત્યાગી સર્વને આશરે સમાજ આખો ચાલે છે. અને તમે કોઈને અવગુણ આવે એવો ધંધો કરો તો એને અવગુણ આવે જ પછી. તો 53માં કહ્યું કે વર્તમાનમાં ચૂકો, તમારા નિયમથી બહાર રહો. નિસ્વાદી કહ્યું છે ને, સ્વાદમાંથી પડીકા ખાઓ તો પછી અવગુણ ના આવે શું થાય? એ તો કે આ પડીકા ખાય છે, પતી ગયું, તો 0 થઈ જાય તમારે. આ ધ્યાન રાખો. સ્વામિનારાયણ ભગવાન કહે છે, સ્વામી તમારો ઉત્તર માન્ય, પણ અમે તો જે વિચાર્યું છે તે કહીએ છીએ. સૌથી મહત્વનું એ છે કે ભગવાનને નિરાકાર સમજવા. સૌથી મહત્વનું એ છે, ભગવાન સર્વાંગે સંપન્ન સદા સાકાર છે. આપણા જેવા જ ભગવાનનું શરીર છે, દિવ્ય શરીર છે. એને જે નિરાકાર કહેવા, એનાથી મોટું કોઈ મહા પાપ નથી ભાઈ. પણ શું કરીએ ભાઈ, મોસ્ટ ઓફ બધા નિરાકાર માને. મોસ્ટ ઓફ બધા નિરાકારવાદી છે. એક તુલસીદાસજી થયા, રામાનુજાચાર્ય થયા, આ બધા સાકારવાદી, વલ્ભાચાર્ય થયા, પણ આખરી પાછું એવું જ નિંબાર્ક થયા, સ્વામી નિંબાર્ક થયા, વિષ્ણુ સ્વામી થયા, બધા સાકારવાદી થયા. પણ જે સ્વામિનારાયણ ભગવાને વિશિષ્ટાદ્વૈતની રચના કરી, ઓહો ના ભૂતો ના ભવિષ્યથી, એ રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત છે. તો આપણે એ મતને સર્વે ગુણે સંપન્ન હોય ને જો ભગવાનની વિશે અલિંગ સમજતો હોય, પૂર્ણ મૂર્તિમાન ના સમજે, એ મોટો દોષ છે. એણે કરીને એના બીજા સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે. ગમે તેવો ગુણિયાલો હોય ને, રૂપાળો હોય ને, ગમે તેવો રૂપાળો હોય, નવસુંદર હોય, પણ જો ભગવાનને નિરાકાર કહી દીધા તો બધું જ ગયું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે